તમે જોઈ લો ને, વાંચી લો, જલ્દી વાંચી લો. मैं તમને થોડીક 2 મિનિટ પછી પૂછું. અરે ઇન્ટીજર એટલે પ્લસમાં બી આવે, +1 +2 +3 -1 -2 -3 0 બી આવી શકે, એને ઇન્ટીજર કહેવાય. વિચારો વિચારો પછી આગળ શું થાય છે. આ વસ્તુ બોલવાની જરૂર હતી. જલ્દી તમે ક્વેશ્ચન વાંચી લો તો પછી મેં અહીંયા કરાવું. બસ બસ બસ. બે પોઝિટિવ ઇન્ટીજર્સ છે, એ લોકોનો સમ એટલે મલ્ટીપ્લાય 306 આવે. પ્રોડક્ટ લખેલું છે ને, મલ્ટીપ્લાય. આપણે ઇન્ટીજર બધું નથી પ્રીત હું સમજ પડી આમાં. ને કે બે ઇન્ટીજર પોઝિટિવ પ્રીત, પ્રીત, પ્રીત. પ્લસમાં જ અને તે બે ઇન્ટીજર. અરે મેં પ્રીતને પૂછ્યું, તું કેમ બોલે યાર? આખું સર આખું બોલી કેમ આવે? હા પ્રીત, હું સમજ પડી આમાં. બોલી જલ્દી બોલ, જલ્દી બોલ. વીર સાહેબ હડકો ભાઈ હતો. અરે જલ્દી બોલ ને, જલ્દી બોલ. એમાં 2 પોઝિટિવ ઇન્ટીજર આપેલું. શ્રેય તું સાઈડ પર રહી ભાઈ. એમાં 306 we find એટલે આપણે માઈનસ એટલે આપણે ઇન્ટીજર ફાઇન્ડ કરવાના છે. બેક શ્રેય, હું સમજ પડી સવાલમાં. પ્રોડક્ટ ઓફ સમ 2 છે. તું હરખું હરખું બોલી. પ્રોડક્ટ ઓફ સમ એટલે શું થયું યાર? એક નંબર હોતા જોડે જેવો છે. પ્રોડક્ટ એનો 306 લખેલું છે ને. પ્રોડક્ટ એટલે હું મલ્ટીપ્લાય. અને કન્ઝિક્યુટિવ આવું લખેલું એનો મતલબ, આપણે ફાઇન્ડ કરવાનું છે ઇન્ટીજર. કન્ઝિક્યુટિવ લખેલું એનો મતલબ હું? એટલે એકના આગળ એકના આગળ હા, કન્ઝિક્યુટિવ લખ્યો એનો મતલબ લાઈનમાં એકના આગળ 2 આવે, 2 ના પછી 3 આવે, 3 ના પછી 4 આવે. ઇન્ટીજરમાં આવું હોય ને. જો આયરવા મેં તમને મેથડથી તો કરાવું, સમજો સમજો. આયરવા મેં તમને મેથડ કરીને તો કરાવું, પણ વગર મેથડ બી થઈ જાય. બાય ચાન્સ તમને ઓપ્શન આપેલો હોય, ઓપ્શનમાં આવી રહ્યા છે, સીરીઝ ઓપ્શન છે, કરો તો નહીં કરો તો નહીં. હાડો નહીં કરતો. ઓર નો ઓપ્શન भी है मतलब. તમે જોઈ લો, આવું છે. ઓહ લરગી ભાઈ. પહેલો ઓપ્શન આયરવા, બીજો ઓપ્શન આયરવા, ત્રીજો ઓપ્શન આયરવા અને ચોથો ઓપ્શન આયરવા. તમે શું કરે આમાં? મલ્ટીપ્લાય મલ્ટીપ્લાય કરીને ચેક કરી લેવાનું, ઓપ્શન આપેલો હોય તો. મલ્ટીપ્લાય બી તમે છે ને આખો નંબર મલ્ટીપ્લાય નહીં કરો તો બી કંઈ નહીં. 13 ને 14 નું મલ્ટીપ્લાય કરવાનું હોય ને. આન્સર કેટલો આવવો જોઈએ? 306. આવું જ છે ને. પણ તમે છે ને ખાલી આયરવા છેલ્લો ડિજિટ 3 ને 4 નું મલ્ટીપ્લાય કરો. 3 ને 4 નું મલ્ટીપ્લાય કરો તો શું આવે? 12. તો 12 નો આપણે ખાલી 2 જ જોવાનો. છેલ્લો ડિજિટ અહીંયા 6 છે ને, તો અહીંયા 6 આવવા જોઈએ. 2 આવ્યો ને તો આયરો આન્સર નહીં મળે. અહીંયા 14 ને 15 નું મલ્ટીપ્લાય, 4 ને 5 નું મલ્ટીપ્લાય કરે તો 20 આવશે. 0 છે ને, 6 હોવા જોઈએ હતો, એટલે આ બી આન્સર નહીં મળે. 16 ને 17 નું મલ્ટીપ્લાય, 6 7 છે કેટલા આવે? 42. 2 છે ને, 6 જોઈતો હોય તો આપણને આ બી આન્સર નહીં મળે. અને 17 ને 18 માં 7 8 ઝા 56, તો 6 છે. એનો મતલબ આયરો આન્સર આવવાના ચાન્સ છે. એમ તો 4 ઓપ્શન છે એટલે આયરો 3 રોંગ, તો આયરો જ રાઈટ હશે. પણ કોઈ વાર બીજું બી આવતો હોય તો, બીજો બી નંબર લખેલો હોય તો 27 ને 28, તો આ 7 ને 8 ના બી મલ્ટીપ્લાયમાં 56 આવે ને, તો આ બી આન્સર આવી શકે. તો આયરો આન્સર પરફેક્ટ રાઈટ છે. એના સારું આપણે શું કરવું? 17 ને 18 નું મલ્ટીપ્લાય કરી દેવું. 306 આવવા જોઈએ. કરી નાખીએ. 8 7 ઝા કેટલા આવે? 56. પછી 8 1 ઝા 8 ના 5. પછી આ 1 સાથે મલ્ટીપ્લાય કરો તો પહેલા 0 લખાય. અહીંયા 7 ને અહીંયા 1. અહીંયા શું આવે? અહીંયા 0, તો 306 આવી ગયું. આન્સર છે આયરવા 17 ને 18. જો મેથડ વગર કર્યું છે, તમે નાના છોકરાની જેમ વિચારો ને તો બી થઈ જાય. હા, તો નહીં આવડે તો આવી રીતના કરવાનું જ કે નહીં યાર.
એક માર્ક મળી જાય. 1 માર્ક તો નહીં મળે, અરે તો પણ તમને આન્સરનો અડધો માર્ક મળી જાય. 0.85. જો એમ અડધો માર્ક મળે, પણ બાય ચાન્સ તમે એકદમ ફેલ થતા હોય ને તમને અડધો કે એક માર્કનું તમારી વેલ્યુ હોય તો 1 માર્ક આપી બી દે. મારા જેમ. એટલે તમારે ટ્રાય કરવાની, એમ મેં તમને કેમ. બધું જ લખવાનું. જો આન્સર 17 ને 18 છે તો આપણે છે ને એઝ્યુમ કરવું ને, કેવી રીતના એઝ્યુમ કરવું? એક નંબરને એક્સ રાખવું તો બીજા નંબરને શું રાખવું? ભાઈ. વાય નહીં, આને આપણે રાખવું x+1. જોઈ લો, હવે તમે બોલો નહીં. આપણે પહેલા નંબરને x રાખવું ને બીજા નંબરને x+1. કન્ઝિક્યુટિવનો મતલબ એવો જ થાય ને, ખાલી એકનો ડિફરન્સ છે એમાં. 2x+1. તમે અંદર આ હાથ કેમ પકડ્યા કરે યાર? તમે બંને પોયરા છે. यार आई बोल जाएगा दोस्ती है रेनबो જો આમ જોઈ લો, મેં અહીંયા લખું લેટ ફર્સ્ટ નંબર ये कमजोर पे x. હવે જોઈ લો અહીંયા બોલ્યા નહીં કરો તમે. ફર્સ્ટ નંબર ને સેકન્ડ નંબર રાખ્યું છે. શું થયું અજીતભાઈ? અંગૂઠા ફોડી આવ્યા. તો એનો અંગૂઠો તું કેમ ફોડે? મેં હમણાં બોલું નહીં. જોઈ લો, આ ફર્સ્ટ નંબર ને સેકન્ડ નંબર એઝ્યુમ કર્યું છે, પછી લખ્યું છે ને પ્રોડક્ટ 306. આના પરથી શું ખબર પડે? પ્રોડક્ટ 306 પરથી પહેલો નંબર આવ્યો બ્રેકેટ બીજો નંબર ઇઝ ઇક્વલ ટુ 306. હવે શું કરવાનું શ્રેય? હવે શું કરવાનું? और सर मल्टीप्लाई करना તો x ને x નું મલ્ટીપ્લાય x અને x નું 1 સાથે મલ્ટીપ્લાય x 1x અને ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લખવાનું. 0 લખવાનું અને 306 306 ના બાજુ કોઈ ક્વાર્ટર ક્વોડ્રેટિક. તો ઇક્વેશન આવ્યો બની ગયું છે ને, બની ગયો. એટલે આવ્યો આન્સર આવી ગયો.